વડોદરાના કોઢિયાર નગરમાં વિદ્યાર્થીનીની છેડતી થતા વિદ્યાર્થીનીની માતા રણચંડી બની હતી। છેલ્લા કેટલાક દિવસોથી યુવક છેડતી કરી રહ્યો હતો। વિદ્યાર્થીનીનો પીછો પણ કરવામાં આવી રહ્યો હતો। પીછો કરતો જ્યાં હેરાનગતિ કરતો હતો આ વિદ્યાર્થી, ત્યારે વિદ્યાર્થીનીએ પરિવારજનોને અંગેની જાણ કરી હતી। પરિવારજનોએ યુવકને ઝડપી લીધો છે। છેડતીબાજીની જાહેરમાં જ્યાં ધુલાઈ કરવામાં આવી હતી, 4 રસ્તા પાસે આ બનાવ સર્જાયો હતો। વિસ્તારના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। ઘટનાના દ્રશ્યોને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી। પરિવારજનોએ યુવકને પકડી બાપોદ પોલીસને પણ સોંપ્યો હતો। પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીનીના પરિવારજનોએ કડક કાર્યવાહી માટેની માંગ કરી છે। 8-10 કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી ને વેકેશનમાં ને, તો એની પાછળ રિક્ષાની રાહ જોઈને બેન તો તઈ જઈને ઊભો રહી જાય છે અને એવું કહે છે કે ચાલ તને છોડી દઉં તો મારી છોકરી બીકના મારે રિક્ષામાં બેસી જાય છે। તો રિક્ષાનો પીછો કરતો કરતો છેક મારા ગેટ સુધીને આવી ગયો હતો અને પછી છોકરીને આંખ મારીને છોકરી બીને ગેટની અંદર ઘૂસી જાય છે। ઉપર છેક 5મા માળે આવી જાય છે તો ગેલેરીથી જોવે છે તોય નીચે ઊભો હોય છે વયો। અને છોકરી અઠવાડિયાથી બીને મને કહે છે કે મમ્મી તું કશું કહેતી નહીં છે, એને પીછો કરતી કે આજે સવારે બી મેં 6:30 વાગે આવી ને તો એને જોઈને છેક બહાર સુધી છોકરી બીને છેક ચાલતી જતી રહી આગળ, તોય અહીં ઊભો રહ્યો એને જોતો તો એવો। કોણ છે છોકરો, શું કામ કરે છે? એ અહીં કામ કરે છે, એમનો ગલ્લો છે ત્યાં આગળ એ છોકરો કામ કરે છે। તો આજે શું થયું, તમે પોલીસમાં ફરિયાદ કરી? આજે મારા કંટાળીમાં છોકરી મને બોલવા માંડી કે મમ્મી તું કશું બોલતી નહીં। મને છે ને અઠવાડિયા પછીથી 4-5 વાર થઈ ગયું કે મારો પાછળ આવે છે, આંખ મારે છે, છેક ઘર સુધી ને આવી ગયો છે। તો કે તમે મમ્મી પપ્પા થઈને કશું કરતા નહીં કે, એટલે પછી મારે આજે રીસ લેવો પડ્યો કે મારે એને કંઈ કોરિંગ એને કહેવું પડે કે ભાઈ તું કેમ આવું કરે છે। પોલીસે કાર્યવાહી કરી? હા, હમણાં જ બોલાયા છે, કાર્યવાહી ચાલે છે। છોકરો પકડાયો નહીં, હજુ પકડાયો, આયો ફોન કરે પણ આવતો નહીં।